जय गणेश। श्रीमाली शेरी युवक मंडल सोनीवाड़ गोधरा आपનું હાર્દિક સ્વાગત કરે છે। ભારત દેશ સંતો મહંતો અને ભક્તોથી શોભિત છે। તેમાંય ગુજરાત રાજ્યમાં જ્ઞાન કર્મ અને ઉપાસનારત શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ દત્ત પરંપરાના પ્રસારક ભક્તવત્સલ પૂજ્ય રંગઅવધૂત મહારાજ થયા। આજે તેમનું જીવન ચરિત્ર ટૂંકમાં જાણીશું। ગોધરાનગરના રામસાગર તળાવના કિનારે શ્રી વિઠ્ઠલ મંદિરમાં તારીખ 21 નવેમ્બર 1898 કારતક સુદ નોમના ગોરજ ટાણે શ્રી રંગઅવધૂતનો જન્મ થયો હતો। પિતા વિઠ્ઠલપંત વળામે અને માતા રૂકમિણી। તેમનું બાળપણનું નામ પાંડુરંગ। જન્મ મરણના ફેરામાંથી છૂટવા માત્ર 3 વર્ષની ઉંમરે પિતાજી પાસેથી રામ નામની દીક્ષા મળી। મહારાષ્ટ્રમાં તેમના વતન દેવળેમાં યજ્ઞોપવિત સંસ્કાર થયા। પછી નરસોબાની વાડીમાં એક સંન્યાસીને જોઈને પાંડુરંગે દોટ મૂકી। પૂજ્ય સ્વામીજીએ પાંડુરંગને પૂછ્યું, તું કોનો? પાંડુરંગે જવાબ આપ્યો, હું આપનો। સ્થૂળ શરીરે તેમની ગુરુ સાથેની આ પહેલી અને છેલ્લી ભેટ। આ સંન્યાસી હતા પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ સદગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ। પાંડુરંગે કાયમના માટે પોતાનું મસ્તક ગુરુના ચરણોમાં મૂક્યું। પછી તેમને સ્વપ્ન દ્રષ્ટાંત સ્વરૂપે આદેશ થયા કરતો। મેધાવી પાંડુરંગે ગોધરાની તેલંગ હાઈસ્કૂલમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી। ત્યાર પછી વડોદરા અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદથી કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો। તેમણે રાષ્ટ્રીય આદર્શ વિનય મંદિર અમદાવાદમાં સંસ્કૃતના શિક્ષક તરીકે કાર્ય કરી છાત્ર દેવો ભવ સૂત્રને ચરિતાર્થ કર્યો। તેઓ સ્વતંત્રતાની ચળવળમાં પણ જોડાયા, પરંતુ અંતરમાં પરમાત્મા પ્રાપ્તિનો નાદ ગુંજતો હોવાથી માતાની આજ્ઞા લઈ અધ્યાત્મ માર્ગે વળ્યા। સાંઈખેડાના ધુણીવાલે બાબા અને વડોદરાના શ્રી લંગડે સ્વામીના માર્ગદર્શન પ્રમાણે તેમણે નર્મદાજીના ઉત્તર તટે સાધના કરી। પાંડુરંગે તારીખ 4 ડિસેમ્બર 1925 માક્ષરવદ ચોથના દિવસે નારેશ્વર મહાદેવના શિવાલય પાસેના લીમડાના ઝાડ નીચે આસન બિછાવ્યું। રણાપુરના શ્રી હરગોવિંદદાસ સોનીએ પાક્કી કુટીર તૈયાર કરી આપી। અહીં પાંડુરંગે શ્રી દત્ત પુરાણના 108 પારાયણ કર્યા અને તેના ઉદ્યાપનમાં 108 દિવસમાં નર્મદા પરિક્રમા કરી। તેમના તપ સાધનાના બળથી નારેશ્વરની ભૂમિ પુણ્યક્ષેત્ર બની। પાંડુરંગ માતાને સુપ્રીમ કોર્ટ કહેતા, તેમનો પડ્યો બોલ ઝીલતા। બીમારીના લીધે નાના ભાઈ નારાયણ અને માતા રૂકમિણીનો નિવાસ નારેશ્વરમાં થયો। પાંડુરંગ મળવા આવનારને માર્ગદર્શન આપતા। તેમણે કેટલાયને પરસ્પર દેવો ભવ અને શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન તરફ વાળ્યા। આમ નારેશ્વર જંગમ વિદ્યાપીઠ બની। રંગઅવધૂતજીએ ગુરુલીલામૃત, પત્રગીતા, સંગીત ગીતા, પ્રશ્નોત્તર ગીતા, બોધમાલિકા, દત્તયાગ પદ્ધતિ જેવા અનેક ગ્રંથોની રચના મરાઠી, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કરી। તેમણે લખેલા સ્તોત્રો, પ્રાર્થના અને પ્રાસંગિક આશીર્વચનો પુસ્તકસ્થ થયા છે। તારીખ 4 ફેબ્રુઆરી 1935 મહાસુદ એકમને સોમવારે કલોલના સહીજ ગામમાં સિદ્ધનાથ મહાદેવના મંદિરે અમોઘ સ્તોત્ર દત્તબાવનીની રચના થઈ। રંગઅવધૂતજી 7 ઓક્ટોબર 1968ના સોમવારના રોજ નારેશ્વરથી નડિયાદ, કપડવંજ, અમદાવાદ થઈ જયપુર પહોંચ્યા। જયપુરમાં 71મી રંગ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી। તેઓ 6 નવેમ્બર 1968ના દિવસે હરિદ્વાર પહોંચ્યા અને ગંગાજીના કિનારે આર્ય નિવાસમાં મુકામ કર્યો। તેઓ 19મી નવેમ્બર 1968 કારતક વદ 14ને મંગળવારના રોજ રાત્રે 9:10 ઓમ ઓમ ઓમના રટણ સાથે બ્રહ્મલીન થયા। તેમના નશ્વર દેહને તારીખ 21મી નવેમ્બર 1968ના રોજ નારેશ્વરમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો। આ જ સ્થળે શ્રી રંગ મંદિર છે। અનેક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે। અહીં ગુરુ પૂર્ણિમા, દત્ત જયંતિ, રંગ જયંતિ વગેરે ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।